જે છે એ નડિયાદના છે રંજનબેન એમના ધર્મપત્ની છે. તો આપણને દર વર્ષે તેમના બા એટલે એમના મમ્મી પપ્પા દિનેશ કાકાના ગંગાબા અને કાશીબા બંને બા છે. તો રંજનબેનના મમ્મી રંજનબેનના મમ્મી ગંગાબા કાશીબા અને ગંગાબા છે એ દિનેશ કાકાના મમ્મી છે. તો બંનેના મમ્મી નિમિત્તે માતા નિમિત્તે આપણને આ જે ગંગા કાશી એનું નામ છે ચોપડાનું રાખ્યું છે. અને બહુ સરસ આપણને અંદર જુઓ ભગવદ્ ગીતાજીના શ્લોક પહેલા પાના ઉપર આપેલા છે. તો તમે જ્યારે આ ચોપડો ખોલો ભણતી વખત ત્યારે પહેલું આ પહેલું પેજમાં જે શ્લોક આપ્યો છે તે તમારે દરરોજ વાંચવો જોઈએ. આટલા જે મિનિમમ 20 શ્લોક છે તો એ 20 શ્લોક તમને એક વર્ષમાં મોડે થઈ જવા જોઈએ. એટલા માટે કારણ કે ભગવદ્ ગીતાજી છે આપણું ધાર્મિક પુસ્તક છે. તો ધર્મના સંસ્કાર મળે છે. કારણ કે ધર્મ વગર બધું શૂન્ય, બુઠ્ઠો માણસ કહેવાય. જેની જોડે ધર્મ છે એ મનુષ્ય છે અને ધર્મ નથી એ જાનવર છે. આપણું ધાર્મિક પુસ્તક કહે છે, હું નથી કહેતો, ભગવદ્ ગીતાજી કહે છે. એટલે અહીંયા શ્લોક તમારે કંઠસ્થ થાય. એટલે દિનેશ કાકાએ ખૂબ સરસ ચોપડો બનાવ્યો છે. પાછળ ગણેશ વંદના છે, ગણપતિની વંદના કરવી જોઈએ, એના પણ શ્લોકો આપેલા છે. કારણ કે કોઈ પણ કાર્ય કરીએ તો આપણે વિઘ્નેશ્વરાય વરદાય આપણે કહીએ છીએ કે વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુધિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ આવડે છે. વક્રતુંડ મહાકીર્ણમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કોઈ પણ કાર્ય કરીએ તો આપણે શ્રી ગણેશની વંદના અને આપણે એની સ્થાપના કરીએ છીએ. તો અહીંયા પણ કાર્યક્રમ આપણે આ રીતે શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે દિનેશ કાકાનું આપણે સ્વાગત કરીએ છીએ. હાથ ઊંચા કરો. ખૂબ ખૂબ આભાર દિનેશ કાકાનો કે અમારી દીકરીઓને આ રીતે તમે તો એ સીધો ધામમાં જાય છે. અને ગંગા પવિત્ર છે. તો બંને નામ કેટલા સરસ પાડ્યા છે ઘરડા લોકો, કે સ્મરણ થાય. બહુ સરસ. તો આપણે આપણા આચાર્ય બેન શ્રી એમને શિલ્પાબેનનું સ્વાગત. ગયા વર્ષે હું આવ્યો આ સ્કૂલ પર, તો આજે ઉનાળામાં પહેલી વાર તમારી સાથે અહીં આવ્યો છું. અને બીજું કારણ એ છે કે અમારા રંજનબેનની 75મી બર્થડે હતી એટલે ખાસ આવ્યો હતો. બાકી અમારી સ્થિતિ એટલી સારી નથી. એ વખતે નડિયાદ સંતરામ મંદિરમાં ઉનાળામાં એક રાખ્યું હતું કે શ્લોક બોલો એટલે 2 આના આપે. અત્યારે તો 2 આનાનું કંઈ નથી. બધી વખત આજથી 50 વર્ષ પહેલાંની વાત કરું છું. એક ગીતાનો શ્લોક બોલો 2 આના આવે, પછી ફરી પાછા લાઈનમાં ઉભા બીજો બોલો, એમ કરીએ અને 2 આના કે નોટો આપે એમાંથી અમે ભણ્યા. એટલે મને કહ્યું કે એ પ્રમાણે તમે બધા ભણો એટલે આ નોટની પાછળ ગીતાનો અધ્યાય પહેલો અધ્યાય મૂક્યો છે. તો વાંચજો બધા, ભણજો. તો આવું અમારે જો અહીં બેસવાનું મળશે. અને હું ઈચ્છું બધા ભણજો, સ્કૂલ છોડી ના લેજો. ભણશો તો ફાયદો છે. મારે નહોતું ભણવું, મારા ફાધરે ભણાયો ત્યારે આજે હું અમેરિકા ગયો, આજે અહીં આવી શકતો તમને બધાને નોટો આપી શકું. તો બધા ભણજો સાહેબ. ઓકે, જય શ્રી આવે છે અને આપણે આ પ્રમાણેની નોટોનું વિતરણ કરે છે. હવે એમનો ખાસ ઉદ્દેશ નોટોમાં આપણે શું કાર્ય છે? લેખનનું. તો આપણે વાંચન તો કરીએ જ છીએ, પણ જ્યારે લેખન કરીએ છીએ ત્યારે 3 વખત વાંચવા જેટલું યાદ રહે એટલું એક વખત લખવાથી યાદ રહે છે.
એટલે એમનો જે ઉદ્દેશ છે કે પહેલાં પહેલી આપણે જરૂરિયાત નોટોની હોય છે, બીજું બધું કદાચ ના હોય તો ચાલે, પણ એમની જોયું કે વિદ્યાર્થીઓની પહેલી જરૂરિયાત શું છે તો કે નોટબુકો. અને જે આપણે લખીએ છીએ આપણને તો કદાચ જાણ પણ નથી હોતી, એક વખત આપી દીધા પછી આપણે, પણ આપણા એક એક શબ્દનું જે લખાણ છે એ એમના પુણ્યમાં ઉમેરાય છે. તમે જેટલા વર્ષથી આ નોટો વાપરો છો, જેટલું લખો છો, એ બધું જ પુણ્ય તમને યાદ રહે છે, એ બધું જ પુણ્ય એમના ફાળે જાય છે. ભલે આપણે કદાચ એવી ગણતરી નથી કરતા, પણ ભગવાન બધું જુએ છે કે કોણે શું કર્યું છે. એટલે એ જે એમનું નોટ આપવાનું કાર્ય તમારા લેખન માટે જે ઉપયોગી વસ્તુ છે એ ખૂબ જ બહુ જ સારું છે. અને નોટ એક મહત્વની વસ્તુ છે. અને ઘણા છોકરાઓને ખરેખર નોટ લેવામાં તકલીફ હોય છે. ઘણા એમ પૂછે છે કે આટલી નોટ લેવી જ પડશે, તો અમે કહીએ ભાઈ ના, હમણાં ઊભા રહો, થોડોક ટાઈમ રાહ જુઓ, અમને આ દાતાશ્રી તરફથી નોટ મળે છે એટલે તમને જરૂર હશે તો જ કહીશું. એટલે એ નોટ છે જ. એટલે તમારી જે નોટો છે એનો પૂરેપૂરો ઉપયોગ, અને અમે તો એક પણ પેજ ફાડવાની પણ ના પાડીએ છીએ કે તમારે ભૂલ પડે તો એક પણ પેજ ફાડવું નહીં, નીચેથી લખો અથવા તો ભૂલ ન પડે એવું લખો, અને નોટનો જે પૂરેપૂરો સદુપયોગ થાય એવી કાળજી રાખવામાં આવે છે. અને દર વર્ષે જે નોટો આવે છે એનો અમે ધોરણ પ્રમાણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે વિતરણ કરીએ છીએ. અને આ વર્ષે પણ જે ધોરણમાં જે સંખ્યા છે અને જેટલા વિષયો છે, 8મામાં 7 હોય તો 7 નોટો 8માવાળાને, 6ठाવાળાને, જે 6, 7, 8 છે એમને વધારે નોટો જશે, એ પ્રમાણે વિતરણ કરીએ છીએ. એટલે દિનેશભાઈનું આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. અને મારા તરફથી, મારા શાળા પરિવાર તરફથી તમારા સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારી આ કૃપા, તમારું આયુષ્ય ખૂબ લાંબુ રહે અને અમારા પર આ કૃપા વરસતી રહે અને વર્ષો વર્ષ જળવાઈ રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અને તમને પણ વિનંતી કરું છું કે જ્યારે પણ આવો ત્યારે અમારી શાળાને જરૂરથી યાદ કરજો. અને હજી પણ અમારો એક અવિસ્મરણીય તમારો છે પ્રસંગ, વડોદરા પ્રવાસનો. એ છોકરીઓ તો આજે પણ જ્યારે યાદ કરે ને જ્યારે પણ યાદ કરે છે પ્રવાસની બાબતમાં, ત્યારે ખૂબ જ ખુશી અનુભવે છે. અને એ પણ એક સારો પ્રસંગ રહ્યો. એક ડેન્ટલ હોસ્પિટલની આપણે, ડેન્ટલ મ્યુઝિયમની આપણે મુલાકાત કરી, અને એ તો મને લાગે છે કે 4-5 જ્યાં સુધી આ છોકરીઓ છે ત્યાં સુધી એમને તો કમ્પ્લેટ યાદ રહેશે જ. એટલે ફરી હું દિનેશભાઈ એમના અને તેમના પરિવારનો, ધર્મપત્ની રંજનબેનનો પણ, કેમ કે એમના વગર કંઈ થાય નહીં, પત્ની સપોર્ટ ના કરે તો પતિથી આગળ જઈ શકાય નહીં. એટલે બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય દિનેશ કાકાને અને રંજનબેન તો આવા પ્રવૃત્તિ કરતા જ હોય છે, સેવાનું એમના ખબર છે તમને, કેટલા જણને ખબર આંગળી તો એ લોકોને આનંદ મળે. કારણ કે મા બાપ જે છે એ પુત્રથી અલગ રહે છે, અને તેવા લોકોને મનોરંજન મળી રહે એટલા માટે ત્યાં બધા પ્રોગ્રામ પણ એવા ગોઠવતા હોય છે. ખૂબ સરસ એમને, કારણ કે અમે પણ એમના પ્રોગ્રામમાં ગયેલા છે. તો એ સેવાકીય પ્રવૃત્તિ છે આ. તો કઈથી આવ્યું? ભગવદ્ ગીતાજીના શ્લોકથી આવ્યું. મારું પણ દર્શન કર્યા છે, હા, બધા જાણે જ છે. તો ત્યાં પણ અમને વેકેશનમાં ચોપડા અમને આપતા હતા, પણ કેવું શ્લોકો જેટલા મોડે થાય એ પ્રમાણે અમને ચોપડા, કંપાસ એવું બધું આપતા હતા. તો હું પણ ભગવદ્ ગીતાજીના શ્લોકો મોડે કરવા જતો હતો, એ પણ જતા હતા, હું પણ જતો હતો. હવે તમે પણ જશો. પણ આવે છે ત્યારે ત્યાં જ રહે છે. અને એમના જન્મદિવસ નિમિત્તે દિનેશભાઈ દ્વારા એમનું એક મ્યુઝિક શોનું આયોજન કર્યું. અને હું ગયેલી ત્યાં મ્યુઝિક શોમાં, અને બંકિમ પાઠક અને દક્ષાબેન ગોહેલ, કદાચ તમે ઓળખતા ના હો, પણ યુટ્યુબ પર ને એના પર ઘણા જ એમના શો છે, અમે સર્ચ કરેલું. અને અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત એમના શો થાય છે. અને વૃદ્ધાશ્રમમાં એમને બોલાવી, આપણે કેમ દિનેશભાઈ કરે છે કાર્યક્રમ, દિનેશભાઈ આપણા કરે છે ને, એવી રીતે દિનેશભાઈ પંચાલ અને આ દિનેશભાઈ દેસાઈ, મારે પણ પકડ ભૂલાઈ જાય છે બોલવામાં. એટલે બંને દિનેશભાઈ છે, બંને સંગીતના શોખીન છે. અને એમને એવી રીતે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો માટે અને બીજા બધાને પણ આમંત્રણ આપેલું. અને 75મી વર્ષગાંઠ ખૂબ જ શાનદાર રીતે ઉજવેલી. અને આજે ફરી એમને તમને જોયા
અને એમને એવું થયું કે હવે મારા છોકરાઓ રહી ગયા, એટલે એમને અત્યારે જ કહ્યું કે ભાઈ 75મી વર્ષગાંઠ નિમિત્તે બધી દીકરીઓને આજે આઈસ્ક્રીમ ખવડાવવાનો છે. એટલે આપણે એક જન્મદિવસનું જોડે ગીત ગાઈશું, બરાબર? રંજનબેન માટે સુરજભાઈ. હરે કૃષ્ણ. સાકરબા કન્યા શાળા કરમસદ અને દિનેશભાઈ દેસાઈ અને એમના વાઈફ ધર્મપત્ની રંજનબેન દેસાઈ એ બંને આ શાળાને બાળકીઓ માટે દર વર્ષે ચોપડાનું વિતરણ કરતા હોય છે. એમનો ઉદ્દેશ એવો છે કે પોતાના મમ્મીના અર્પણ તરીકે, એટલે એમના આત્માને સંતોષ મળે અને આ વિદ્યાર્થીઓ બાળકીઓ એ ચોપડામાં ભણે, લખે અને સારું શિક્ષણ લે એવા આશયથી દિનેશભાઈ દેસાઈ સાહેબ અમારી શાળામાં દર વર્ષે ચોપડાનું વિતરણ કરતા જ હોય છે. તો આપણે સૌ એમને પ્રાર્થના કરીએ છીએ કે એવા એમનું સ્વાસ્થ્ય સારું રહે અને આખું વરસ સારી સુખમય રહે, કારણ કે એવા અમેરિકા રહે છે પણ છતાંય અહીંયા આવીને અમારી દીકરીઓને દર વર્ષે આ પ્રોત્સાહન તરીકે ચોપડાનું વિતરણ કરતા જ હોય છે. તો શૈક્ષણિક રીતે પણ આગળ વધે. બીજું એમનો એક ઉદ્દેશ છે કે એવો કહેતા હતા કે અમે નડિયાદ સંતરામ મંદિરમાં દર વર્ષે જ્યારે વેકેશન પડે ત્યારે ત્યાં મહારાજ હતા એ ભગવદ્ ગીતાજીના શ્લોકો કરાવતા હતા અને એક આનો આપતા હતા. તો એક આના માટે પણ એવા જતા હતા અને એક આનાથી 2 આના 3 આના જેટલા શ્લોક મોડે કરે એટલે અમને પછી એ આનામાંથી પૈસાથી એ નોટો લાવતા હતા અને એ રીતે ભણેલા. તો એમને પરિસ્થિતિ ખબર છે કે ચોપડાનું મહત્ત્વ શું છે, કારણ કે ગરીબ બાળકો હોય છે ને એમણે ગરીબી જોયેલી છે, છતાં અત્યારે એ અમેરિકા રહીને પણ બાળકીઓને યાદ કરે છે, શિક્ષણને ભૂલ્યા નથી, ધર્મને ભૂલ્યા નથી અને પાછળ એમણે ભગવદ્ ગીતાજીના શ્લોક પણ લખ્યા છે. તો આ એમનો ઉદ્દેશ બહુ સારો છે, કારણ કે પોતાના ગ્રાઉન્ડ લેવલેથી જે આગળ આવેલા છે એ પોતાનું ચૂકતા નથી. તો આ ધર્મને અને શિક્ષણને સાથે લેનારા દિનેશભાઈ રંજનબેન દેસાઈને આપણે પ્રભુ બહુ સારું સ્વાસ્થ્ય રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. જય મહારાજ. હરે કૃષ્ણ.